નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું પીએમ સર. શ્રી ગણેશ ક્લાસીસમાં દરેક વિદ્યાર્થીનું સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, અત્યારે જે આપણે સિરીઝ ચાલી રહી છે વાણિજ્ય, પત્રવ્યવહાર અને સેક્રેટરીયલ પ્રેક્ટિસ, તેના માટેના મોસ્ટ આઈએમપી જે બોર્ડમાં પૂછેલા ટૂંકમાં ઉત્તર હોય છે તે આપણે અત્યારે સિરીઝનો બીજો વિડીયો છે. જો તમે સિરીઝનો પહેલો વિડીયો ન જોયો હોય 2 માર્કવાળા, તો તમે ફટાફટ પહેલાં તો સીસીના જે ચેપ્ટર નંબર 1, 2, 3 અને સાથે સાથે આપણે બ્લુપ્રિન્ટ પણ આપેલી હતી પહેલા વિડીયોમાં. તો બ્લુપ્રિન્ટ પ્રમાણે આપણે વાત કરવાના છીએ. તો બ્લુપ્રિન્ટ તમે ન જોઈ હોય તો ફટાફટ પહેલાં તો તમે સિરીઝનો પહેલો વિડીયો જોઈ લો. અને હા, એમાં મેં બ્લુપ્રિન્ટ પણ તમને સમજાવી દે છે. અને સીસીના આપણે ચેપ્ટર પહેલું, બીજું, ત્રીજું એમાંથી દરેકમાંથી એક ગુણ, 2 માર્કના એક પ્રશ્ન આવે છે. તો ટોટલ 6 માર્કનું ન્યા જોયું છે. અત્યારે આપણે 8 માર્કની વાત કરવાની છે. 8 માર્ક કઈ રીતે વિદ્યાર્થી મિત્રો? તો કે 2 માર્કવાળા પહેલા ચેપ્ટરમાંથી 2 પૂછાવાના છે, પછી ત્રીજા ચેપ્ટરમાંથી 1 આવશે, ચોથામાંથી એક આવશે. તો ટોટલ તો થઈ ગયા ને 8. તો તમારે 4 ક્વેશ્ચન આમાંથી પૂછાવાના છે. આ જે પીડીએફ છે એમાંથી. તો જો બોર્ડમાં પૂછાયેલા હોય છે તે પ્રશ્ન, અને દરેકના 2 ગુણ હોય છે. તો વિદ્યાર્થી મિત્રો, આ વિડીયોને મેક્સિમમ તમે એક તો શેર કરો. અને હા, આ એક જ એવી યુટ્યુબ ચેનલ છે કે તમને આન્સર સહિત સમજાવે છે, માત્ર ક્વેશ્ચન નથી આપતા. આઈએમપી પ્રશ્નની સાથે સાથે તમને સમજૂતી પણ મળે છે. તો તમને લાસ્ટમાં જે ઝડપી રિવિઝન થઈ જાય છે તેનું સંપૂર્ણ સોલ્યુશન. અને જો વિદ્યાર્થી મિત્રો તમે એમસીક્યુનો વિડીયો સિરીઝનો ન જોયો હોય તો પહેલાં તો ફટાફટ તમે એમસીક્યુ સિરીઝનો વિડીયો પ્લેલિસ્ટમાં જઈને તમે ખાસ જોઈ લેજો. એમસીક્યુ અને વીએસક્યુ આ બંને તમારે 30માંથી 30 આવી શકશે. જે આપણે મૂકેલા છે તેમાંથી જ તમારે શક્યતા રહેશે કે બધા આવી જ જશે. 30માંથી 30 તમને ગુણ મેળવવા હોય તો ખાસ તમારે આ વિડીયો જોવાનો રહેશે. તો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે આગળ વાત કરી કે પહેલું તો કે ક્વેશ્ચન નંબર 1, શેર જપ્તીની કોઈ પણ 4 અસર જણાવો. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા 4 અસર જણાવવાની છે કે ભાઈ જપ્ત થાય તો એની 4 અસર કઈ છે. તો પહેલું, શેર જપ્તીના ઠરાવની તારીખથી સભ્યપદનો ફરજિયાત અંત આવી જાય છે. એક તો જપ્ત થઈને એ જ તારીખથી એનો શું આવી જાય? સભ્યપદનો અંત આવી જાય. દાખલા તરીકે તમે મારી કંપનીના શેર લીધા છે, પરંતુ આજે આપણે કઈ તારીખ છે? તો આજે આપણે વાત કરીએ તો 5 તારીખ છે. પણ આજથી હું તમારા શેર જપ્ત કરી લઉં તો આજથી જ તમારો શું આવી જાય? સભ્યપદનો અંત આવી જાય છે. ત્યાર પછી શેરધારક શેર પર અત્યાર સુધી ચૂકવેલ નાણાં ગુમાવે છે. જો શેરધારક એટલે શું? તો કે તમે શેર હોલ્ડર છો. તમારે મને દાખલા તરીકે 10 રૂપિયા દેવાના છે. એમાં તમે મને પહેલાં શરૂઆતમાં 2 રૂપિયા દેવા જ પડે ડિપોઝિટ પેટે. પછી તમને મેં 4 કટકા કર્યા, પહેલો, બીજો, ત્રીજો, ચોથો. તો બીજો હપ્તો તમે પાછો 2 નો ભર્યો, ત્રીજો હપ્તો એ ભર્યો, એટલે ટોટલ તમે 6 રૂપિયા ભર્યા. એક એડવાન્સમાં 2 ભર્યા હતા, પછી પાછા 2 હપ્તા ભર્યા છે. પરંતુ 10 રૂપિયામાંથી હવે તમારે 6 રૂપિયા ચૂકવેલા છે. તો હવે તમે 4 રૂપિયા ચૂકવતા નથી. તો એનો મતલબ એમ કે હું તમને એકવાર નોટિસ આપું, 2 વાર કહું, 3 વાર કહું, પણ તમે પૈસા નથી આપતા, તો તમે જે 6 રૂપિયા ભર્યા છે એ તમારે ભૂલી જવાના. હવે કંપની જપ્ત કરે છે તો નાણાં તમને પાછા મળશે નહીં. એટલે કંપનીના જે ચૂકવેલ નાણાં છે એ તમારે ગુમાવી દેવાના રહેશે. ત્યાર પછી શેરધારક શેર પરનો ડિવિડન્ડનો હક ગુમાવે છે. જો શેરધારક શેર પરનો ડિવિડન્ડનો હક એટલે કે તમે જો મારી કંપનીમાં પહેલાં શેર લીધા હતા ને, તો હું તમને ડિવિડન્ડ આપતો હતો. ડિવિડન્ડ મીન્સ કે એક વ્યાજ જેવું જ આવે છે, પણ હું તમને વ્યાજ છે એ ફિક્સ હોય છે, ડિવિડન્ડ છે એ ફિક્સ ન હોય છે. કારણ કે એમાં તમને 12%થી લઈને 30% બંનેની વચ્ચે મળે છે, એટલા માટે. તો જો મેક્સિમમ તમારે રિટર્ન જોતું હોય તો તમારે શું કરવું પડે? નિયમિત પૈસા ભરવા પડે. પણ જો તમે પૈસા નહીં ભરો તો હું તમને ડિવિડન્ડ પણ આપીશ નહીં. પછી શું કીધું છે? શેર જપ્તીના પગલાં પહેલાં શેર હોલ્ડરે શેર પર ભરેલ રકમની માલિકી કંપનીનો બની જાય છે. જો કીધું કે શેર જપ્તીના પગલાં પહેલાં શેર હોલ્ડરે શેર પર ભરેલી રકમની માલિકી એ કંપનીની બની જાય છે. એટલે પહેલાં તમે મારી કંપનીએ લીધા હતા તો પહેલાં તમે માલિક હતા, પરંતુ તમારા શેર હું જપ્ત કરું ને તો હવે તમે માલિક ન કહેવાવ, માલિક હું પોતે જ કહેવાઈશ. કંપનીએ તે રકમ શેર જપ્તી ખાતે જમા કરે છે. જો ભાઈ ખાસ યાદ રાખજો, કંપની છે એ આ રકમ છે ક્યાં ખાતે જમા કરે છે? શેર જપ્તી ખાતે છે એ જમા કરે છે. શેર ફરીથી બહાર પાડ્યા પછી શેર જપ્તી ખાતું છે એ બંધ કરી શકાય છે. જો કીધું જપ્ત થાય ત્યારે ખાતું શું કરવામાં આવે છે? બંધ કરવામાં આવે છે. પણ ક્યારે? જ્યારે ફરીથી બહાર પાડીએ ત્યારે જપ્તી છે એ ખાતું બંધ થાય છે. અને જપ્તી જમા ક્યારે થાય? જ્યારે કંપની છે તે રકમની જપ્તી ખાતે જમા કરે છે. એટલે શેર જપ્ત કરે ને ત્યારે જપ્તી ખાતે જમા થશે, અને બહાર પાડે છે ત્યારે જપ્તીનું ખાતું બંધ રાખવું પડે છે. તો વિદ્યાર્થી મિત્રો, આટલું જ તમારે યાદ રાખવાનું છે. બાકીનું કોઈ વધારે યાદ ન રાખો તો બી ચાલે. પણ આ આગળના 2 પોઈન્ટ છે સમજાવી દઉં. જપ્ત કરેલા શેર કંપનીના માલિકીના બને છે. જો કીધું તો આ તમારે સિમ્પલ પોઈન્ટ આટલો જ લખજો કે જપ્ત કરાયેલા શેર કંપનીના માલિકના બની જાય છે. અને સંચાલક મંડળ શેરની દાર્શનિક કિંમત અથવા ઓછી નહીં તે રીતે તેનો નિકાલ કરી શકે છે.
અને હા પછી આગળ શું કીધું છે એમાં છઠ્ઠો પોઈન્ટ, શેર જપ્ત કરવાથી કંપનીની મૂડીમાં ઘટાડો થાય છે અને કંપની જપ્ત કરેલા શેર ફરીથી બહાર પાડી શકે છે. તો માત્ર તમારે 4 પોઈન્ટ યાદ રાખવાના છે. વિદ્યાર્થી મિત્રો હું કહું ને યાદ રાખજો. પહેલો પોઈન્ટ, બીજો પોઈન્ટ, ત્રીજો પોઈન્ટ અને પાંચમો પોઈન્ટ છે ને, જપ્ત કરેલા શેર કંપનીના માલિકના બની જાય છે. બસ આટલું યાદ રાખજો. અને જપ્ત કરવાથી કંપનીની મૂડીમાં ઘટાડો થાય છે. બસ આમાં તમારા 4 પોઈન્ટ ઇઝીલી તમને યાદ રહી જશે. ત્યાર પછી આપણે ક્વેશ્ચન નંબર 2 ની વાત કરી. શેર સોંપણીના સંજોગો જણાવો. જો વિદ્યાર્થી મિત્રો સાવ સહેલો ક્વેશ્ચન છે અને તમને બધાને આવડી જાય એવો છે કે તમે એકવાર ખાલી યાદ કરો કે તમારે શું કરવાનું છે. હું તમને જે આઈએમપી ક્વેશ્ચન આપું છું, તમે ખાલી એનો વિડીયો જુઓ. માત્ર તમે શું કરો છો, વિડીયો જોયા પછી તમે એનું એનાલિસિસ કરો કે સર શું બોલ્યા છે. એ તમે 2 થી 3 વાર બોલશો એટલે ડેફિનેટલી કહી દઉં છું તમને યાદ રહી જશે. હવે આપણે આગળ વાત કરી, શેર સોંપણીના સંજોગો જણાવો. તો જો જણાવો કીધું છે, માત્ર તમારે 4 પોઈન્ટ જણાવવાના છે. તો એક તો પહેલું, શેર પ્રમાણપત્ર શેર ફેરબદલી અંગે નોંધ કરવાની જગ્યા ન હોય. દાખલા તરીકે તમારું જે પાસે પેજ છે એ પેજ આખું ભરાઈ ગયું છે, ફેરબદલી અંગે નોંધ કરવાની જગ્યા જ નથી, તો તમારે પન્નું ફરજિયાત બદલાવવું પડે. બીજું, શેર પ્રમાણપત્ર શું જાય, કાં તો ફાટી જાય છે, કાં તો વાંચી શકાય તેમ ન હોય, કાં તો શેરનું એકત્રીકરણ કરવાનું હોય છે, કાં તો શેરનું વિભાગીકરણ કરવાનું હોય છે. એકત્રીકરણ એટલે શું, એક જ વસ્તુમાં બધું અમલ કરવાનો છે, એક જ પેજમાં અને એક જ સાથે વર્ગીકરણ કરવું છે, તો એને એકત્રીકરણ કહેવાશે. અથવા તો એકત્રીકરણ હોય તો એનું મારે વિભાગીકરણ કરવું છે, અલગ અલગ પાડવા છે, તો પણ થઈ શકે છે. તો ભાઈ શેર સોંપણીના સંજોગો આપણે જોઈ લીધા છે. જો એકત્રીકરણ એટલે શું, એક એક્ઝામ્પલ આપું છું. દાખલા તરીકે કે તમારી પાસે શેર છે અને તમારા નાના ભાઈના શેર છે, એ તમારા બંને વચ્ચે ડિવાઈડ છે. પરંતુ તમારા જે નાના ભાઈને શેર નથી જોતા તો એ શું કરશે, તમને પૂરેપૂરા સોંપી દેશે, તો એને કહેવાશે એકત્રીકરણ. અને વિભાગીકરણ એટલે શું કે તમને જે પૂરેપૂરા શેર મળ્યા હતા એ તમારે શું કરવા છે કે તમારે તમારા મમ્મીના અને પપ્પાના બંનેના નામના શું કરવા છે, અલગ અલગ પાછા એને નામના શેર દેવા છે, તો એને કહેવાશે વિભાગીકરણ. તો આઈ હોપ કે તમને સમજાઈ ગયું હશે. આગળ આપણે વાત કરી વિદ્યાર્થી મિત્રો ક્વેશ્ચન નંબર 3, શેર અરજી અંગેની વિધિના તબક્કા જણાવો. જો માત્ર તમારે 4 નામ લખવાના છે. શેર અરજી અંગે વિધિના તબક્કા શું છે, તો કે બેંકમાં ખાતું ખોલાવવું, શેર અરજીઓ મેળવવી, શેર અરજીનું વર્ગીકરણ કરવું, શેર વેચણી અને શેર વેચણી પત્રક તૈયાર કરવા. તો ખાસ યાદ રાખો, ક્વેશ્ચન શું છે, શેર અરજી અંગેની વિધિના તબક્કા જણાવો. શેર અરજી અંગેની વિધિના 4 તબક્કા છે. પહેલાં બેંકમાં ખાતું ખોલાવો, પછી શેર અરજીઓ મેળવો, શેર અરજી મળ્યા પછી એનું વર્ગીકરણ થાય, અને વર્ગીકરણ થાય પછી શેર અરજીનું વેચણી અને વેચણી પત્રક તૈયાર કરવાનું હોય છે. ત્યાર પછી ક્વેશ્ચન નંબર 4, સેબીની માર્ગદર્શિકા મુજબ અરજદારનું વર્ગીકરણ કરો. જો ભાઈ અહીંયા અરજદારનું વર્ગીકરણ કીધું છે, સેબીની માર્ગદર્શિકા મુજબ અરજદારનું વર્ગીકરણ કઈ રીતે, તો કે વેચણી પાત્ર શેર અરજીઓનું જુદા જુદા પ્રકારના અરજદારોના આધારે વર્ગીકરણ કરવામાં આવે છે. જો ભાઈ જુદા જુદા પક્ષકારના આધારે દરેક અરજદાર છે અલગ અલગ રીતે વર્ગીકરણ કરવામાં આવે છે. તો પહેલું, છૂટક રોકાણકાર. તો જો આ ક્વેશ્ચન છે એ મોટા ક્વેશ્ચનમાંથી 15નો પૂછેલો છે કે સેબીના નિયમ પ્રમાણે માર્ગદર્શિકા અથવા તો નિયમ કયો તોય ચાલશે. અરજદારનું શું કરવાનું છે, વર્ગીકરણ. તો પહેલું છૂટક રોકાણકાર હોય છે, બિન સંસ્થાકીય ઊંચું નેટવર્ક ધરાવતા રોકાણકારો હોય છે, સંસ્થાકીય રોકાણકાર હોય છે, કંપનીના કર્મચારી પૈકી રોકાણકારો હોય છે. આ 4 નામ તમને ખાસ યાદ રાખજો, 2 માર્કમાં વારંવાર પૂછાય છે. અને આમ આ 4 પ્રકારના અરજદારોમાં શેર અરજીનું વર્ગીકરણ કરવામાં આવે છે. અને હા, ચેપ્ટર નંબર જે પહેલું જે છે આપણે એસપીનું, એમાંથી 2 ક્વેશ્ચન તમારે પૂછાવાના છે. તો ખાસ નોટ ડાઉન કરી લેજો. બ્લુ પ્રિન્ટ જો તમે ન જોઈ હોય તો એકવાર ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર જજો, એટલે જેથી કરીને તમને એમાંથી એક વિડીયોની લિંક હશે જેમાં સીસીનું આપણે સિરીઝ 1નો વિડીયો હશે, એ તમારે ખાસ જોવાનો છે. અને જોયા પછી તમને બ્લુ પ્રિન્ટ સમજાશે. બ્લુ પ્રિન્ટ સમજાય તો 3 ક્વેશ્ચન પણ તમને સમજવા મળશે, અને 3 સમજાય જશે તો આ 4 તમારે આમાંથી કરવાના છે. ટોટલ 7 ક્વેશ્ચન થઈ ગયા, કારણ કે સેક્શન સીમાં 10માંથી તમારે 7 પ્રશ્ન પૂછાવાના છે. 14 માર્કનું કરવાનું છે. તમે પહેલો અને બીજો વિડીયોનું કમ્પ્લીટ કરશો તો ત્રીજો વિડીયો તમારે જોવો નહીં પડે. અને હા, જો જરૂર પડે તો એ પણ જોઈ લેવાનો, પણ આ મેક્સિમમ તમને આઈએમપી ક્વેશ્ચન બધા આપી જ દઉં છું. તો હજી એકવાર કહું છું, સેબીના નિયમ પ્રમાણે અરજદારનું વર્ગીકરણ કેવી રીતે થશે, તો કે છૂટક રોકાણકાર, બિન સંસ્થાકીય ઊંચું નેટવર્ક ધરાવતા રોકાણકાર, સંસ્થાકીય રોકાણકાર, કંપનીના કર્મચારી પૈકી થોડા રોકાણકાર. તો આ 4 પ્રકારના અરજદારો શેર અરજીનું વર્ગીકરણ કરવામાં આવે છે. સેબીના માર્ગદર્શન મુજબ છૂટક રોકાણકાર માટે કુલ દાર્શનિક કિંમતના કેટલા, તો કે ઓછામાં ઓછા 10% શેર અનામત રાખવામાં આવે છે. જો ભાઈ કુલ બહાર પાડેલ જે શેર હોય, એટલે કે જે કુલ બહાર પાડેલા હોય ને, એના મારે 10% ઓછામાં ઓછા કોના માટે રાખવાના, છૂટક
છૂટક રોકાણકાર માટે આ એમસીક્યુમાં પણ તમારે પૂછાય છે. સામાન્ય રીતે કંપની તેના વિજ્ઞાપન પત્રમાં દરેક અરજદારો માટે કેટલા પ્રમાણમાં શેર ફાળવણી માટે અનામત રાખેલ છે તેનો ઉલ્લેખ કરે છે. પણ આટલું બધું નથી લખવાનું, માત્ર તમારે ઓલા 4 પોઈન્ટ યાદ રાખવાના છે. અને વધારાનો જો યાદ રાખવો હોય કે છૂટક રોકાણકાર માટે કેટલા ટકા અનામત હોય છે તો 10%. બસ આનાથી વધારે નથી લખવાનું, ઇનફ લખવાનું છે. ક્વેશ્ચન નંબર 5, શેર ડિવિડન્ડ એટલે શું? શેર ડિવિડન્ડ એટલે શું? વેચણી પાત્ર શેર અરજદારોનો જુદા જુદા પ્રકારના અરજદારોના આધારે વર્ગીકરણ કરવામાં આવે છે અને સેબીના નિયમ પ્રમાણે છૂટકકાર. તો આ ક્વેશ્ચન છે એમાં પ્રિન્ટ મિસ્ટેક છે વિદ્યાર્થી મિત્રો, તો આપણે સ્કીપ કરશું. અત્યારે શેર ડિવિડન્ડ વાળો છે એ ક્વેશ્ચન નંબર 5 છે, એમાં આપણે પ્રિન્ટ મિસ્ટેક થઈ ગઈ છે. એકને એક જવાબ છે સેબીની માર્ગદર્શિકા વાળો છે, તો એ રિપીટ થઈ ગયો છે, એટલે એ તમે ધ્યાનમાં ન લેતા. ત્યાર પછી ક્વેશ્ચન નંબર 6, વચગાળાના ડિવિડન્ડ વિશે સમજાવો. તો જો ભાઈ, વચગાળાનું ડિવિડન્ડ કોને કહેવાય? કંપનીની 2 વાર્ષિક સામાન્ય સભાઓ વચ્ચેના ગાળા દરમિયાન જાહેર થતા ડિવિડન્ડ વચગાળાનું ડિવિડન્ડ કહેવામાં આવે છે. જો વચગાળાનું ડિવિડન્ડ એટલે શું? કંપનીની 2 વાર્ષિક સામાન્ય સભાઓ વચ્ચેના ગાળા દરમિયાન જાહેર થતા ડિવિડન્ડને વચગાળાનું ડિવિડન્ડ કહેવામાં આવે છે. એટલે કે દર 6 મહિને કુલ 12 માસ હોય છે, એમાં આપણે દર 6 મહિને આપણે શું કરીએ છીએ? વચગાળે ગમે ત્યારે ડિવિડન્ડ આપી છે તો એને વચગાળાનું ડિવિડન્ડ કહેવામાં આવશે. સામાન્ય રીતે વચગાળાનું ડિવિડન્ડ છે અર્ધવાર્ષિક રીતે આપવામાં આવે છે. જો કીધું અર્ધવાર્ષિક એટલે કે 6 મહિના, અને વચગાળાનું ડિવિડન્ડ છે એ ફરજિયાત હોતું નથી. તો ખાસ યાદ રાખજો, આ ફરજિયાત નથી. ક્વેશ્ચન નંબર 7, જાહેર કંપની કેવી રીતે પોતાની શેર મૂડી ઊભી કરે છે? જો ભાઈ, જાહેર કંપની કેવી રીતે પોતાની શેર મૂડી ઊભી કરે છે? જો ભાઈ, જાહેર કંપની એટલે શું? કે જાહેર કંપની એ પોતાની શેર મૂડી કઈ રીતે ઊભી કરે છે? તો ખાસ સમજજો, એમાં 4 મુદ્દા છે. એક તો જાહેર ભરણા દ્વારા લોકોને આમંત્રણ આપે છે શેર ખરીદવા માટે. પછી હકના ભરણા દ્વારા, એટલે પોતાના જે વસ્તુ હોય છે એ પોતાના હકના ભરના દ્વારા પણ પોતે લઈ શકે છે. બોનસ શેર દ્વારા કોઈને બોનસમાં પણ આપી શકે છે, અને કે ખાનગી ધોરણે પણ શેર છે એ વેચણી દ્વારા. તો જો આ 4 વસ્તુ છે, જાહેર કંપની પોતાની મૂડી કઈ કઈ રીતે ઊભી કરે છે? જાહેર ભરના દ્વારા, એક તો એમાં જ નામ આવી જાય છે, હકના ભરના, બોનસ શેર દ્વારા અને ખાનગી શેરના વેચણી કરવા. ક્વેશ્ચન નંબર 8, ગેરકાયદેસર શેર વેચણી એટલે શું? ગેરકાયદેસર શેર વેચણી, જો ભાઈ ગેરકાયદેસર કીધું છે, કંપનીની વહેંચણી એ શેરધારક અને કંપની વચ્ચેનો કરાર છે. જો યાદ રાખજો ભાઈ, તમે જે શેર લ્યો છો ને એ શેરધારક છો, તમે શેરધારક કહેવાઓ છો, અને તમે કંપનીના શેર લ્યો છો, તો તમારા બંને વચ્ચે એક કરાર થાય છે. એક કાગળમાં તમારે લખવું પડે છે, અને આવો કરાર એ સંપૂર્ણ કરાર ત્યારે જ કહેવામાં આવે છે જેના આવશ્યક તત્વોની હાજરી હોય છે. હવે આવશ્યક તત્વો એટલે કયા કયા છે? તો કે આવશ્યક તત્વોનો અભાવ હોય તો શેર વેચણી છે એ ગેરકાયદેસર બને છે. જો ખાસ યાદ રાખજો, ગેરકાયદેસર ક્યારે બને છે? કે કંપની શું કરે છે કે કંપની જ્યારે શેર વેચે છે ત્યારે શેર અને શેરધારક વચ્ચે અને કંપની વચ્ચે એક કરાર છે. આવો કરાર સંપૂર્ણ ક્યારે કહેવાય? કે જેમાં આવશ્યક તત્વની હાજરી હોય. હવે આવશ્યક તત્વોનો જો અભાવ હોય તો આવા જે શેર તમે વેચો છો તો આ કેવા કહેવાશે? ગેરકાયદેસર. અને હા, આમ કરાર માટે આવશ્યક તત્વો કયા કયા છે? તો જો એના નામ છે: દરખાસ્ત, દરખાસ્તનો સ્વીકાર, સ્વીકારની જાણ, અવેજનો અભાવ, થયેલા શેર વેચણી ગેરકાયદેસર કહેવાય છે. જો ભાઈ ગેરકાયદેસર એટલે આવશ્યક તત્વો કયા કયા છે? દરખાસ્ત, દરખાસ્ત એટલે એક પ્રકારનો રજૂઆત, તમે રજૂઆત કરી છે. દાખલા તરીકે તમારે શેર લેવા છે તો તમે એ કંપનીના શેર છે લેતા પહેલાં 10 જણાને તમારે પૂછાય, તો તમારે મંજૂરી લેવાય, હું આના શેર લઉં કે ન લઉં. ભાઈ દરખાસ્તનો સ્વીકાર, જો તમારો કોઈ ફ્રેન્ડ કે તમારા ફાધર કે મધર એવું કહે કે ના એના શેર લેવાય તો તમારે સ્વીકાર કરાય, બાકી કરાય નહીં. અને સ્વીકારની જાણ, અને હા તમે જો સ્વીકાર કરો છો, તમે શેર લ્યો છો, તમારી ઘરે વાત કરાય કે મેં આ કંપનીના શેર લીધા છે, અને લીધા પછી તમારે પૈસા ચૂકવાય. પણ આ તમે પૈસા નથી ચૂકવતા તો અવેજનો અભાવ, તો એમાં પૈસા છે જો ડૂબવાના હોય તો તમારે ન રોકાય. રોકાય ક્યારે? જ્યારે આપણને ફાયદો થતો હોય ત્યારે. તો આઈ હોપ કે તમને ખબર પડે છે કે દરખાસ્ત કોને કહેવાય. દરખાસ્તનો સ્વીકાર, સ્વીકારની જાણ, અવેજનો અભાવ થઈ હોય તો ગેરકાયદેસર શેર કહેવામાં આવે છે. ક્વેશ્ચન નંબર 9, અરજીની રકમ અરજદારના ખાતામાં બ્લોક કરીને અરજી કરવાની પદ્ધતિ ટૂંકમાં સમજાવો. જો ભાઈ પ્રેક્ટિકલ ક્વેશ્ચન છે, ટુ બી કે તમે ખાલી 2 મિનિટ તમે મને આપશો એટલે આરામથી તમને આ ક્વેશ્ચન છે યાદ રહી જશે કે અરજીની રકમ અરજદારના ખાતામાં બ્લોક કરીને અરજી કરવાની પદ્ધતિ ટૂંકમાં સમજાવો. તો અરજીની રકમ અરજદારના ખાતામાં બ્લોક કરીને અરજી કરવાની પદ્ધતિને આસબા પદ્ધતિ કહેવામાં આવે છે. જો ભાઈ તમારા જે પૈસા બ્લોક થાય છે ને એ પદ્ધતિનું નામ શું છે? પદ્ધતિ યાદ રાખજો ભાઈ, આસબા પદ્ધતિ. અને આઈ હોપ કે તમને આમાંથી એમસીક્યુ પૂછાઈ શકે છે કે અરજીની રકમ અરજદારના ખાતામાં બ્લોક કરીને અરજી કરવાની પદ્ધતિને કઈ પદ્ધતિ કહેવાય છે? તો ખાસ યાદ રાખજો ભાઈ, એને આસબા પદ્ધતિ કહેવામાં આવે છે. અને આ મુજબ શેર અરજીની રકમ જે તે અરજદારના બેંક ખાતામાં
શું કીધું? આ અરજીની રકમ એટલે કે આ જે અરજી તમે કરી છે એની રકમ જે તે અરજદારના બેંક ખાતામાં શેર મંજૂરીની વિધિ પૂર્ણ થાય ત્યાં સુધી બ્લોક કરી દેવામાં આવે છે. એટલે જ્યાં સુધી તમારા પૈસા મંજૂર નહીં થાય ત્યાં સુધી તમે એ પૈસા ઉપાડી શકશો નહીં. એટલે કે શેર અરજીની રકમ કંપનીના બેંક ખાતામાં ફેરબદલી થતી નથી. એટલે જો તમારે છે એ કંપનીવાળા છે એ પૈસા લેશે નહીં, કારણ કે હજી તમારા મંજૂર નથી થયા એટલા માટે. પણ મંજૂર થશે ને પછી કંપનીવાળા પૈસા લેશે. શેર મંજૂરીની વિધિ પૂરી થયા તો અરજદારના જેટલી રકમના શેર મંજૂર થયા છે તેટલી અરજદારના ખાતામાંથી કંપનીના બેંકના ખાતામાં ફેરબદલી થશે અને તેના નામંજૂર અરજીની રકમ છે પરત કરીને ઉપસ્થિત થતો નથી. એટલે જો પૈસા પાછા ન આપે કંપનીવાળા, પરંતુ નામંજૂર થયા હોય તો તમને મેસેજ આવી જાય છે કે નોટ રેકોર્ડેડ, કે તમારા એપ્લિકેશન ફોર્મ છે કાં તો નોટ એપ્લિકેશન ફોર્મ સિલેક્ટેડ, કે તમારું ફોર્મ છે એ સિલેક્ટ ન થયું હોય તો તમને પૈસા નહીં મળે. એટલે તો આમાં શું કહે છે કે જો તમે એક અરજદાર છો, તમે આસબાની પદ્ધતિથી અત્યારે શું કરવાના છે? બ્લોક કરવાના છે. અને હા, તમે એક વ્યક્તિ છો, તમે મારી કંપનીના શું કરો છો? શેર લ્યો છો. એટલે કે એસજીસીના શેર છે એ તમારે લેવા છે, તો તમારે મારા ખાતામાં પહેલાં પૈસા રોકવાના. પણ આ જો તમારા મંજૂર થાય ને ત્યાં સુધી 3 દિવસ સુધી તમારા પૈસા બ્લોક થશે. 5 થી 3 દિવસ પછી બ્લોક થઈ જશે. પણ આ બ્લોક થઈ જાય પછી અનબ્લોક પણ થઈ જશે. જો તમને શેર લાગશે તો તમારા પૈસા છે એ મારી કંપનીને મળી જશે, અને જો તમારા પૈસા નહીં લાગે તો હું તમારા પૈસા છે તમારા ખાતામાં પાછા રિફંડેબલ આપી દઈશ, કે તમને શેર છે એ નોટ અલાઉટેડ છે, કે તમને શેર મળ્યા નથી. ત્યાર પછી આપણે આગળ વાત કરી ક્વેશ્ચન નંબર 10, ડિબેન્ચર ટ્રસ્ટ ડીડમાં કઈ વિગતનો સમાવેશ થાય છે? ભાઈ ટ્રસ્ટ ડીડ કીધું છે, તો ટ્રસ્ટ ડીડની વિગત છે એ તમારે જણાવવાની છે. તો એમાં પહેલો અને બીજો પોઈન્ટ જ યાદ રાખવાનો છે તમારે, કે કંપની ડિબેન્ચર ધારકો વચ્ચે, એટલે જો મારી કંપની છે, તમે બધા ડિબેન્ચર ધારક છો, તમે શેર ધારક પણ કહેવાઓ, તમે ડિબેન્ચર ધારકે કહેવાઓ. અને હા, વચ્ચે નક્કી કરવામાં આવેલા કાયદેસરનો કરાર જે કંપની રજિસ્ટર સમક્ષ નોંધવામાં આવે છે. અને જો આપણે જે કરાર કરી છે એ કોની સમક્ષ નોંધવાનો છે? કંપની રજિસ્ટ્રાર સમક્ષ નોંધવાનો છે. તે કરારને ડિબેન્ચર ટ્રસ્ટ ડીડ કહે છે. અને એક માર્કમાં પણ વારે પૂછાય છે કે ડિબેન્ચર ટ્રસ્ટ ડીડ એટલે શું? તો ટ્રસ્ટ ડીડ એટલે યાદ રાખજો, ડીડ એટલે કરાર, ટ્રસ્ટ એટલે કે તમારા ને મારા વચ્ચે જે ટ્રસ્ટ છે એનો આપણે કરાર બનાવવાનો છે. અને ડીડ શબ્દ છે એ અંગ્રેજી વર્ડ છે, એટલે ખાસ યાદ રાખજો. ડિબેન્ચર ટ્રસ્ટ ડીડ, ડિબેન્ચર ટ્રસ્ટ કરાર કે ટ્રસ્ટ ન્યાય તરીકે પણ ઓળખવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો, અત્યાર સુધી કોઈ દી એવું VSQ કે MCQમાં પૂછ્યું નથી કે ડિબેન્ચર ટ્રસ્ટીનું બીજું નામ આપો. તો ડિબેન્ચર ટ્રસ્ટીનું જ્યારે પૂછે, ડિબેન્ચર ટ્રસ્ટ ડીડનું બીજું નામ પૂછે તો યાદ રાખજો, ડિબેન્ચર ટ્રસ્ટ ડીડનું બીજું નામ ટ્રસ્ટ કરાર છે અને ટ્રસ્ટ ન્યાય કરાર છે. આ બે નામ ખાસ યાદ રાખજો. અત્યાર સુધી કોઈ દી પૂછ્યું નથી, પરંતુ આ વખતે એવું લાગે છે કે પૂછી શકે છે. અને જો તમને પૂછશે તો પણ તમને આવડી જશે, તમારે ગભરાવા નથી. તમને જે પૂછાય છે એ બધું હું તમને સોલ્યુશન કહેતો જાઉં છું. ટ્રસ્ટ ડીડની કંપની રજિસ્ટ્રાર સમક્ષ નોંધણી થયા પછી તેમાં કોઈ ફેરફાર કરવો હોય તો ડિબેન્ચર હોલ્ડરની સામાન્ય સભા બોલાવીને તેમાં સહમતિ મેળવ્યા પછી ફેરફાર થાય છે. જો ટ્રસ્ટ ડીડ એટલે આપણે જે કરાર બનાવ્યો છે તો કંપની રજિસ્ટર સમક્ષ નોંધણી થયા પછી, એટલે આપણી જે કંપની રજિસ્ટર ઓફિસ હોય ત્યાં નોંધણી થઈ જાય. પણ હા, આપણને એવું લાગે છે કે તમારે ને મારે આપણે કાંઈ ફેરફાર કરવો છે તો ડિબેન્ચર હોલ્ડરની જે સામાન્ય સભા બોલાવવાની હોય છે એમાં બધાની સહમતિ મળે પછી આપણે કાંઈક ફેરફાર કરી શકીએ છીએ. બસ આટલું જ તમારે લખવાનું છે. પછી ફોર્મ નંબર 12ની વિગત છે કે ડિબેન્ચર ટ્રસ્ટ ડીડમાં દર્શાવેલ ફોર્મ નંબર 12 પ્રમાણે ભરવાનું હોય છે. તો જો ભાઈ, ફોર્મ નંબર 12 વાળો ક્વેશ્ચન પણ અગત્યનો છે, ખાસ એકવાર કરજો. આ તમારે લખવાનું નથી ભાઈ, તમારે ખાલી પહેલો બીજો પોઈન્ટ યાદ રાખવાનો છે જો ટ્રસ્ટ ડીડ પૂછે તો. અને હા, ફોર્મ નંબર 12માં કઈ વિગત હોય છે તો કે કંપનીની પ્રાથમિક વિગત, ડિબેન્ચર ઇસ્યુની વિગત, જામીનગીરી અને ગીરો મૂકેલ મિલકતની વિગત, ડિબેન્ચર ટ્રસ્ટીઓની નિમણૂક અંગેની વિગત, જવાબદારી નિભાવવાની કસૂરની ઘટનાઓ, કંપનીને બંધનકર્તાની શરતો અથવા જોગવાઈ, અન્ય વિગતો દર્શાવવાની હોય છે. જો ફરી એકવાર કહું છું, ફોર્મ નંબર 12માં કઈ વિગત હોય? કંપનીની પહેલાં પ્રાથમિક વિગત એટલે કે સામાન્ય વિગત બતાવવાની, પછી કંપની ડિબેન્ચર ઇસ્યુની વિગત, કેટલામાં તમે બહાર પડ્યા છે, મૂળ કિંમત શું છે એ જણાવવાનું છે. પછી જામીનગીરી કે ગીરો મૂકેલ મિલકતની વિગત, પછી ડિબેન્ચર ટ્રસ્ટીઓની નિમણૂક અંગેની વિગત, જવાબદારી નિભાવવાની કસૂરની ઘટના, જો તમે જવાબદાર નિભાવવામાં કસૂર ગયા હોય તો એની ઘટના બતાવવાની, કંપનીને બંધનકર્તાની શરતો, અમુક પ્રકારની જે શરતો એમાંથી મુક્ત કરવાની, અન્ય વિગતોની બાબત, ટ્રસ્ટ ડીડમાં શરતો ફેરફાર કર્યો હોય તો તેની વિગત. જો તમે ફોર્મ નંબર 12માં ફેરફાર કરો છો, ટ્રસ્ટી તમે ડીડ એટલે કરાર બનાવ્યો હોય તો કરારમાં કાંઈ પર ફેરફાર કરવો હોય તો એનું એક સેમ્પલ કોપી બતાવવી પડે. પછી ટ્રસ્ટ ડીડની સ્ટેમ્પ ડ્યુટી
ચૂકવવા કંપની જવાબદાર છે. તો જો ભાઈ ટ્રસ્ટ ડીડ એટલે જે કરાર કરે છે એમાં પૈસા કોને ચૂકવવાના? કંપનીએ ચૂકવવાના હોય છે. અને ટ્રસ્ટ ડિબેન્ચર ધારકો સભાત અને ફરિયાદનો વાંધો હોય તો તેનું નિરાકરણ પણ તમારે કરવું પડે છે. તો આટલો તમારે લખવાનું નથી, માત્ર તમારે આ જે ફોર્મ નંબર 12 પૂછાય તેમાંથી 4 થી 5 વિગત લખવાની છે. 1 થી 7 છે એમાંથી તમારે 4 થી 5 નામ યાદ રાખશો તો તમને 2 માર્ક મળી જ જશે. ક્વેશ્ચન નંબર 11, ડિબેન્ચર ટ્રસ્ટ ડીડ એટલે શું? તેમાં સમાવેશથી વિગત સમજાવો. તો વળી પાછો એક ક્વેશ્ચન છે, રિપીટ થાય છે વિદ્યાર્થી મિત્રો, એટલે સમજાવતો નથી. ત્યાર પછી ક્વેશ્ચન નંબર 12, ડિબેન્ચર ધારકના કોઈ પણ 2 અધિકાર જણાવો. તો ભાઈ ડિબેન્ચરના 2 અધિકાર જણાવવાના છે. ડિબેન્ચર પર નિર્ધારિત સમય નિશ્ચિત દરે વ્યાજ મેળવવાનો અધિકાર છે અને ડિબેન્ચરની સમય મર્યાદા પૂરી થતાં નાણાં પરત મેળવવાનો અધિકાર છે. તો એક તો જો યાદ રાખજો, સમય પ્રમાણે વ્યાજ મળે છે અને હા, સમય મર્યાદા પૂરી થાય તો નાણાં પરત મેળવવાનો અધિકાર છે. પછી ક્વેશ્ચન નંબર 30, ડિબેન્ચર અને ડિબેન્ચર પ્રમાણપત્ર એટલે શું? જોઈન્ટ સ્ટોક કંપની જાહેર જનતા પાસેથી ઉછીની રકમ મેળવે તેના દરેક ભાગને ડિબેન્ચર કહેવાય છે. જો ભાઈ યાદ રાખજો, જોઈન્ટ સ્ટોક કંપની ડિબેન્ચર જાહેર જનતા પાસેથી રકમ કેવી લે? ઉછીની મેળવે. જો આ એનો અર્થ છે ભાઈ વિદ્યાર્થી મિત્રો, યાદ રાખજો, 1 માર્કના VSQમાં પૂછાય છે ને ઓલરેડી આપણે VSQ સમજાવેલા છે, એમાં આવી ગયું છે કે જોઈન્ટ સ્ટોક કંપની જાહેર જનતા પાસેથી ઉછીની રકમ મેળવે તેના દરેક ભાગને ડિબેન્ચર કહેવામાં આવે છે. હવે ડિબેન્ચર પ્રમાણપત્ર એટલે શું? ડિબેન્ચર પ્રમાણપત્ર કંપનીની સામાન્ય મહોર સાથે તૈયાર કરાવેલો દસ્તાવેજ છે. ડિબેન્ચર પ્રમાણપત્ર કંપનીની સામાન્ય મહોર સાથે તૈયાર કરેલો દસ્તાવેજ છે જે પ્રમાણિત કરે છે અને ધારણ કુલ કેટલી રકમના છે, કેટલી સંખ્યા છે, કયા પ્રકારના છે, કેટલા વ્યાજના દર છે, કેટલી મુદત છે, આ બધું દર્શાવવામાં આવે છે. તો જો આ બધું પ્રમાણપત્રમાં દર્શાવાય કે તમે જે એક સામાન્ય મહોરથી અંકિત થયેલો દસ્તાવેજ છે તેનાથી તમે આ જે પ્રમાણપત્ર મેળવો છો તેમાં તમારે કેટલા રકમ છે, પછી કેટલી સંખ્યાના છે, કયા પ્રકારના છે, ભાઈ કેટલો વ્યાજદર મળે છે, કેટલી મુદતના છે, આ બધું એમાં બતાવવામાં આવે છે. ત્યાર પછીનો ક્વેશ્ચન 40 છે, શેર ડિબેન્ચરનો તફાવત છે, જે બધાને આવડે છે, પણ જો એમાં લખ્યું છે કોઈ પણ 2 મુદ્દા, તો માત્ર 2 મુદ્દા લખવાના છે. તો તમારે શેર અને ડિબેન્ચરના બંનેના 2 મુદ્દા લખવાના છે. અને આ ક્વેશ્ચન છે 3 અથવા 3 માર્કમાં પણ તમારે પૂછાઈ શકે છે. તો અર્થ જોઈન્ટ સ્ટોક કંપની પોતાની માલિકી મૂડીના નાના ભાગને વેચવામાં આવે છે તેના દરેક ભાગને શેર કહેવામાં આવે છે. અને ડિબેન્ચર એટલે શું? જોઈન્ટ સ્ટોક કંપની જાહેર જનતા પાસેથી, જો ભાઈ માલિકીની મૂડીના નાના ભાગ કરે છે, અહીંયા જાહેર જનતા પાસેથી રકમ કેવી મેળવે છે? ઉછીની મેળવે છે. તો આ બંનેના અર્થ ખાસ પાકા કરજો, વારંવાર પૂછાય છે એટલા માટે. મૂડી કંપનીની માલિકીની મૂડી છે, આ કંપનીની કેવી છે? ઉછીની મૂડી છે. પછી વળતર, કંપની નફામાંથી વળતર સ્વરૂપે ડિવિડન્ડ આપે છે, તો અહીંયા વ્યાજ આપે છે. વળતરનો દર, ડિવિડન્ડનો દર છે એ અનિશ્ચિત છે, તો અહીંયા નિશ્ચિત આવશે. વ્યાજમાં કેવું આવશે? નિશ્ચિત. પછી માલિકી, શેર હોલ્ડર એ કંપનીના શું છે? માલિક છે, જ્યારે ડિબેન્ચર હોલ્ડર કંપનીનો લેણદાર છે. જોખમ, શેરમાં જોખમનું પ્રમાણ વધારે હોય છે, ડિબેન્ચરમાં જોખમનું પ્રમાણ ઓછું હોય છે. મતાધિકાર, શેર હોલ્ડરને મત આપવાનો અધિકાર મળે છે, ડિબેન્ચર હોલ્ડરને મત આપવાનો અધિકાર મળતો નથી. બસ આટલું યાદ રાખજો. આમાંથી તમને આરામથી 4 થી 5 પોઈન્ટ તો યાદ રહી જશે. જો તમને 3 માર્કમાં પૂછે તો પણ તમારે 6 મુદ્દા યાદ રાખવાના છે. તો આઈ હોપ કે શરૂઆતના તમે માની લો અર્થ, મૂડી, વળતર, પછી વળતરનો દર, માલિકી, જોખમ અને વળતર અને સ્ટેમ્પ ડ્યુટી, બસ ત્યાં સુધી યાદ રાખો તો તમને આરામથી યાદ રહી જશે. અને સ્ટેમ્પ ડ્યુટી છે એ શેરમાં ઓછી હોય છે, જ્યારે ડિબેન્ચરમાં વધારે હોય છે. બસ તમને આટલા યાદ રાખશો, તમને 3 માર્કમાં પણ આરામથી લખી શકશો. પછી આપણે આગળ વાત કરી ક્વેશ્ચન નંબર 50, ગીરો ડિબેન્ચર સમજાવો. જો ભાઈ મોર્ગેજ ડિબેન્ચર કહેવાશે, જેને આપણે ગીરવે મૂકીએ છીએ. દાખલા તરીકે તમારે પૈસા જોઈ છે, તો હું તમને એમ કહું કે તમે મને ગાડી આપો, તમારી પાસે જે હોન્ડા હોય છે એ, અને હું તમને હોન્ડા પરથી હું 20,000 રૂપિયા આપીશ ઓછીના, પણ આ હોન્ડાનું મોડલ જોઈને હું તમને ભાવ આપીશ. તમારા હોન્ડાના જ્યારે બજારમાં 40,000 રૂપિયા મળતા હોય છે ત્યારે હું તમને 20,000 રૂપિયા આપીશ. તો જો ગીરો ડિબેન્ચર એ અંગ્રેજીમાં એને મોર્ટેજ ડિબેન્ચર તરીકે ઓળખવામાં આવે છે, જેને ટૂંકમાં MD કહેવાય છે. અને વિદ્યાર્થી મિત્રો, 1 માર્કના હેતુલક્ષીમાં જો તમને MD પૂછે ને તો ખોટું નામ ન લખતા, મેનેજિંગ ડિરેક્ટર, ના એ નહીં આવે, એ BAમાં આવે છે, આમાં નહીં આવે. આમાં MDનો મિનિંગ થશે મોર્ટેજ ડિબેન્ચર. અને આ વખતે એવું કરશે, તમને એવું લાગશે તો ખાસ પાકો કરીને જજો કે MDનું પૂરું નામ શું છે? મોર્ગેજ ડિબેન્ચર છે, મોર્ટેજ ડિબેન્ચર. અને આ પ્રકારના ડિબેન્ચર બહાર પાડતી કંપની મિલકતો ગીરો મૂકી કે સ્થિર અને અસ્થિર બોજ ઊભો કરે છે. અને આ મિલકતના સંદર્ભમાં કોઈપણ નિર્ણય લેતા પહેલાં કંપનીએ ડિબેન્ચર હોલ્ડરના ટ્રસ્ટીઓની મંજૂરી મેળવવી પડે છે. પણ આ જો તમે શું કરો છો કે કંપની શું કરે છે? મિલકતો છે એ ગીરો મૂકે છે. તો ગીરો મિલકતમાં કેટલા પ્રકાર છે? 2, સ્થિર અને અસ્થિર બોજ ઊભો થાય છે. અને આ મિલકતોના સંદર્ભે કોઈપણ નિર્ણય લેતા પહેલાં કંપનીએ ડિબેન્ચર હોલ્ડરની ટ્રસ્ટીઓની મંજૂરી લેવી પડે. તમે જે ટ્રસ્ટી બનાવ્યા હતા ને ભાઈ, એમાંથી એ વ્યક્તિ
વ્યક્તિને બોલાવે, એની મંજૂરી મેળવે. કંપનીનું જ્યારે વિસર્જન થાય ત્યારે આવા ડિબેન્ચર હોલ્ડરને મિલકતો પર પ્રથમ હક આપવામાં આવે છે. જ્યારે કંપની બંધ થાય ત્યારે પહેલાં મોર્ગેજ ડિબેન્ચરને છે પહેલો હક મળે છે. ત્યાર પછી 60 ક્વેશ્ચન, અંશતઃ રૂપાંતર ડિબેન્ચર એટલે શું? જ્યારે ડિબેન્ચરની કુલ કિંમત પૈકી અમુક રકમનું ઇક્વિટી શેરમાં રૂપાંતર થઈ શકતું હોય અને ડિબેન્ચરને અંશતઃ રૂપાંતર ડિબેન્ચર કહેવામાં આવે છે. એટલે 50% છે એ હું તમને શું આપું છું? અંશતઃ રૂપાંતર સર ડિબેન્ચર એટલે ઇક્વિટીમાં રૂપાંતર થાય છે અને બાકીનું છે હું તમને રોકડા આપી દઉં છું. અને હા, અંશતઃ રૂપાંતર ડિબેન્ચર એટલે ફૂલ્લી કન્વર્ટેબલ ડિબેન્ચર, પાર્ટલી કન્વર્ટેબલ ડિબેન્ચર આવશે. પાર્ટલી કન્વર્ટેબલ ડિબેન્ચર અને એફસીડી, પીસીડી અને એનસીડીના ત્રણેયના નામ ખાસ યાદ રાખજો કે પાર્ટલી કન્વર્ટેબલ ડિબેન્ચર આ પ્રકારના ડિબેન્ચરમાં બે ભાગમાં હોય છે. પહેલો ભાગ છે એ સંપૂર્ણ રૂપાંતર હોય છે અને બીજો ભાગ છે એ બિન રૂપાંતર હોય છે. સંપૂર્ણ રૂપાંતર હોય ને ત્યાં હું તમને પૈસા આપી દઈશ એટલે રોકડ સ્વરૂપે આપીશ અને બીજો ભાગ છે એમાં હું તમને ઇક્વિટી શેરમાં રૂપાંતર આપીશ. તો જો તમે તમારા શબ્દમાં પણ લખી શકો છો વિદ્યાર્થી મિત્રો. ત્યાર પછી ક્વેશ્ચન નંબર 70, ગૌણ કંપની કયા સંજોગોમાં શાસક કંપનીનું સભ્યપદ પ્રાપ્ત કરે છે? જો ગૌણ કંપની કયા સંજોગોમાં શાસક કંપનીનું સભ્યપદ પ્રાપ્ત કરે છે? ગૌણ કંપની તેની શાસક કંપનીનું સભ્યપદ ન મેળવી શકે. ગૌણ કંપની છે એ શાસક કંપનીનું સભ્યપદ મેળવી ન શકે. ભાઈ યાદ રાખજો, શાસક કંપનીનું સભ્યપદ કોણ ન મેળવી શકે? એટલે ગૌણ કંપની ન મેળવી શકે, પરંતુ નીચે જણાવેલ અપવાદરૂપ સંજોગોમાં શાસક કંપનીનું સભ્યપદ છે પ્રાપ્ત કરી શકાય છે. પણ આ જો ગૌણ કંપની છે એ કોઈ શાસક કંપનીનું સભ્યપદ મેળવી શકે નહીં, પરંતુ અપવાદ સંજોગોમાં શાસક કંપનીનું પદ મળે છે. તો કયા કયા અપવાદ છે? શાસક કંપનીની કોઈ સભ્યનું અવસાન થાય અને ગૌણ કંપનીના કાયદેસરના પ્રતિનિધિ તરીકે શેર ધરાવે છે. જો ભાઈ શાસક કંપનીનો કોઈ વ્યક્તિ મૃત્યુ થાય અથવા તો અવસાન પામે છે, એવા સમયમાં ગૌણ કંપનીનો કોઈ પણ વ્યક્તિ છે એ હાજર હોય પ્રતિનિધિ તરીકે, તો એને શેર આપવામાં આવે છે. ગૌણ કંપની કોઈ પણ સભ્યની ટ્રસ્ટી તરીકે હોદ્દો ધરાવતી હોય અને આવા ટ્રસ્ટીનો કોઈ હિત સંબંધ ન હોય અને આ કાયદાના અમલમાં પહેલાં ગૌણ કંપનીએ શાસક કંપનીનું સભ્યપદ મળ્યા બાદ તે કંપની વચ્ચે સંબંધિત સ્થાપિત થયો હોય છે. તો આ ક્વેશ્ચન કોઈ એટલો બધો ઇમ્પોર્ટન્ટ નથી વિદ્યાર્થી મિત્રો, એટલે તમે ટેન્શન ન લેતા. પરંતુ ક્વેશ્ચન નંબર 80 છે ને એ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. તમારી પરીક્ષામાં સભ્યપદમાં ચેપ્ટરમાંથી આ જ ક્વેશ્ચન વધારે પૂછાય છે કે રૂપાંતર પાત્ર ડિબેન્ચર ધારક કઈ રીતે સભ્ય બને છે? રૂપાંતર પાત્ર ડિબેન્ચર ધારક છે સભ્ય કઈ રીતે બને છે? દાખલા તરીકે તમારા જે ડિબેન્ચર તમે લીધા છે અને હા, હું તમને ડિબેન્ચરની બદલે હું તમને ઇક્વિટી શેર પૂરેપૂરા આપીશ. તમારી મુદત પૂરી થાય એટલે હું તમને સંપૂર્ણ શું આપીશ? ઇક્વિટી શેર આપું. એટલે એવા સમયમાં તમે કંપનીના સભ્ય બનો છો. તો આગળ વાંચી કે જે ડિબેન્ચર ધારક પાસે રૂપાંતર પાત્ર ડિબેન્ચર હોય, દાખલા તરીકે તમે મારા કંપનીના ડિબેન્ચર લીધા છે અને રૂપાંતર પાત્ર ડિબેન્ચર હોય, નિશ્ચિત મુદત પૂરી થતાં ડિબેન્ચરનું ઇક્વિટી શેરમાં રૂપાંતર થાય. જો કીધું તું મેં કે તમે જે ડિબેન્ચર લીધા છે ને એનો 1 વર્ષ કે 2 વર્ષનો ક્રાઇટેરિયા પૂરો થાય તો તમે ઇક્વિટી શેરમાં રૂપાંતર થાય અને ડિબેન્ચરનું ઇક્વિટી શેરમાં રૂપાંતર થાય તો ડિબેન્ચર ધારક એ ઇક્વિટી શેર ધારણ કરવાથી સભ્ય બને છે અને તેનું નામ છે એ સભ્યપત્રકમાં દાખલ કરવામાં આવે છે. પછી ક્વેશ્ચન નંબર 90, વ્યક્તિ સભ્ય હોય પરંતુ શેર હોલ્ડર ન હોય. જો ભાઈ વ્યક્તિ છે ને એ સભ્ય છે પરંતુ શેર હોલ્ડર ન હોય, તો આ ક્વેશ્ચન ખાસ તમે સમજો શું કહેવા માગે છે. અને વ્યક્તિ શેર હોલ્ડર હોય તો સભ્ય ન હોય, તો બંને ક્વેશ્ચન આપણે સાથે લીધા છે. પરંતુ પહેલાં આપણે વ્યક્તિ છે એ સભ્ય છે પરંતુ શેર હોલ્ડર નથી એ સમજી. જે વ્યક્તિએ કંપનીના આવેદનપત્રમાં સ્થાપનાની કલમમાં સહી કરી હોય તે તરત જ સભ્ય બને છે, પરંતુ તેને શેર ખરીદ્યા ન હોય તો પણ સભ્ય ગણાય છે. દાખલા તરીકે તમારે કોઈ વ્યક્તિ એવા છો, તમે એક નામદાર વ્યક્તિ છો, તમે આવેદનપત્રમાં સહી કરી છે. કેમાં કરી છે? જ્યારે તમે આવેદનપત્રની કલમમાં સહી કરી હોય તો તમે ડાયરેક્ટ સભ્ય બની જાઓ છો. તમે શેર ખરીદો કે ન ખરીદો તમને કાંઈ ફેર પડતો નથી. એટલે તમે શેર નથી લીધા છતાં પણ તમે શેર હોલ્ડર બની ગયા. પછી બાંહેધરીથી મર્યાદિત જવાબદારીવાળી કંપની સભ્યને માત્ર ચોક્કસ રકમ પૂરતી બાંહેધરી આપી હોય છે અને તેઓ પાસે શેર ન હોવાથી છતાં પણ સભ્ય તરીકે ગણાવાય છે. દાખલા તરીકે બાંહેધરી એટલે શું? કે દાખલા તરીકે તમે એવું કીધું હોય કે હું 20,000ના શેર વેચી આપીશ, તો તમે બાંહેધરી કેટલા લીધી છે? 20,000ની. તમે શેર વેચી દો તો હું તમને મફતમાં પણ શેર આપી દઉં છું. જે વ્યક્તિએ પોતાના શેર બીજાના નામે ફેરબદલી કર્યા હોય તે શેર હોલ્ડર રહેતો નથી, પરંતુ જ્યાં સુધી કંપનીના સભ્યપત્રકમાં તેનું નામ રદ ન થાય ત્યાં સુધી તે સભ્યપદ કહેવાય છે. દાખલા તરીકે તમારે તમારા ભાઈના નામના શેર કરવા છે, પરંતુ તમે ફેરબદલી કરવા માગો છો, પરંતુ ફેરબદલી પત્રકમાં નોંધ નથી કરી, ત્યાં સુધી તમે જ સભ્ય કહેવાશો. અને જે કંપનીનું શેર મૂડી ધરાવતી નથી અને કંપનીના શેર હોલ્ડર હોતા નથી તેમ છતાં પણ એ સભ્ય બની જાય છે. એટલે તમે કંઈક પૈસા ન રોક્યા હોય છતાં પણ તમે શેર હોલ્ડર બની જાઓ છો.
પછી આગળ વાત કરી લાસ્ટ ક્વેશ્ચન છે આપણો કે વ્યક્તિ શેર હોલ્ડર હોય પરંતુ સભ્ય ન હોય. જો ભાઈ આ વ્યક્તિ શેર હોલ્ડર છે, હવે તમે શેર હોલ્ડર છો પરંતુ સભ્ય ન હોય, તો કે કંપનીના શેર ખરીદનાર વ્યક્તિ શેર હોલ્ડર ગણાય છે. હવે આમાં તમારે કાયદેસર શું કરવું પડે છે કે શેર છે એ ખરીદવા પડે તો તમે શેર હોલ્ડર બનો. ત્યાં સુધી પોતાનું નામ સભ્યપત્રકમાં ન નોંધાય ત્યાં સુધી તમે કંપનીનો સભ્ય ગણાતા નથી. પરંતુ તમે લીધા પછી તમારું નામ છે એ શું છે કંપનીને ચોપડે ન ચડે તો તમે ત્યાં સુધી સભ્ય કહેવાતા નથી. પછી લાસ્ટ પોઈન્ટ કે શેર હોલ્ડરનું અવસાન થાય તેના કાયદેસરના પ્રતિનિધિ શેર હોલ્ડર બને છે, પરંતુ જ્યાં સુધી તેનું નામ સભ્યપત્રકમાં નોંધવામાં ન આવે ત્યાં સુધી સભ્યપદ મળતું નથી. એટલે તમને સભ્યપદ ક્યારે ન મળે? જ્યારે તમે શેર ખરીદો છો પણ તમારું નામ ચોપડે નથી ચડતું અથવા કોઈ મૃત્યુ પામે છે અને હા એની જાણ તમે કંપનીને નથી કરતા તો તમે સભ્ય કહેવાતા નથી. તો અહીંયા તમારા મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે એ કમ્પ્લીટ થાય છે વિદ્યાર્થી મિત્રો. આઈ હોપ કે આપણે ટોટલ અત્યારે 20 ક્વેશ્ચન છે, પરંતુ 20માંથી જોઈએ તો આપણે 16 જ ક્વેશ્ચન થશે, કારણ કે 2 પ્રશ્ન છે વારંવાર રિપીટ થાય છે. એટલે 2 ને 2 4 ટોટલ ક્વેશ્ચન છે એવા રિપીટ થશે એટલા માટે. અને હા, એવી રીતે આપણે વિડીયો જે પહેલો બનાવ્યો હતો એમાં આપણે 10 થી 11 ક્વેશ્ચન આપેલા હતા અને આમાંથી આપણે 16 ક્વેશ્ચન આપેલા છે. તો આ બંનેનું તમે એડિશન કરશો તો તમે લગભગ એડિશન કરશો તો 27 ક્વેશ્ચન થશે. આ 27માંથી તમારે 7 ક્વેશ્ચન આરામથી આવી જશે વિદ્યાર્થી મિત્રો. બસ આટલા 27 ક્વેશ્ચન કરો એટલે તમારા જોરદાર માર્ક આવવાના છે. એસપીમાં તમારે 14માંથી 14 પાકા લેવા હોય તો વિડીયોને ખાસ તમારે મેક્સિમમ શેર કરીને 2-3 વાર જોવાનો છે. તો લાઇક ધીસ વિડીયો, શેર ધીસ વિડીયો, ફોલો વિથ શ્રી ગણેશ ક્લાસીસ.